પોરબંદરમાં સરકારી જગ્યામાં ચોરી કરતા તસ્કર રંગે હાથ ઝડપાયો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી। પોરબંદર સિવિલ હોસ્પિટલ સામે આવેલ જૂના સિવિલ સર્જનના બંગલાના પટાંગણમાં ચોરીનો પ્રયાસ। નજીકમાં કડિયા કામ કરતા યુવાનોને સિવિલના સિક્યોરિટી સ્ટાફે નાકામ બનાવ્યો હતો અને તસ્કરને ઝડપી લઈ પોલીસને સોંપી દીધો હતો। પોરબંદર જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ વિવિધ સરકારી કચેરીઓમાં તાળા તોડી ચોરીના અઠવાડિયામાં 2 બનાવ બન્યા હતા। ત્યારે સિવિલ હોસ્પિટલની સામે આવેલ જૂનો સિવિલ સર્જનનો બંગલો તરીકે ઓળખાતી જગ્યાના પટાંગણમાં સવારે ચોરીનો પ્રયાસ થયો હતો। એક શખ્સ પટાંગણમાં રહેલ ભંગારમાંથી લોખંડના એંગલ ભરી અને દિવાલના બાકોરામાંથી નાસવા જતાં નજીકમાં કડિયા કામ કરી રહેલ યુવાનોએ તેને અટકાવી પડકારતા તે શખ્સ ભંગાર મૂકી નાસી ગયો હતો। કડિયા કામ કરતા યુવાનોએ નજીકમાં રહેલ સિક્યોરિટી ગાર્ડને જાણ કરતા ગાર્ડ દોડી આવ્યા હતા અને ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરતા એક શખ્સ નજીકમાંથી જ મળી આવ્યો હતો। આથી તેની પૂછપરછ કરતા તે શખ્સ દારૂના નશામાં હતો અને અન્ય શખ્સ ના કહેવાથી તેની સાથે લોખંડના એંગલની ચોરી કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું અને પોતાના નામ અને સરનામા પણ વારંવાર ખોટા આપ્યા હતા। આથી સિવિલના સિક્યોરિટી સ્ટાફે આ અંગે તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને શખ્સને ઝડપી લઈ કમલાબાગ પોલીસ મથકે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ચોપાટીએ જે રિલાયન્સ ફુવારા, શિવાજી ગાર્ડન, પાર્ટી પ્લોટ સહિત આસપાસમાં ચોરીના અનેક બનાવ બન્યા છે, જેમાં સરકારી મિલકતોમાં તોડફોડ કરી નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે। ત્યારે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।